આગળ વાત કરીએ એક બીજી મહત્વપૂર્ણ ઘટનાની। હાલ સોનાના ભાવ આસમાને છે। ઘરમાં પ્રસંગ લઈને બેઠેલા લોકોને સોનું કેવી રીતે ખરીદવું તે ચિંતા સતાવી રહી છે। તો બીજી તરફ ભેજાબાજો તેને કમાણીનો સૌથી મોટો સાધન તરીકે જોઈ રહ્યા છે અને એ જ કારણ છે કે સોનાની દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અને સામે આવી રહી છે। સોનાની હેરાફેરી કરતી એક ગેંગને સુરત એરપોર્ટ બહારથી એસઓજીએ ઝડપી પાડી છે અને બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ગેંગ દુબઈથી પેસ્ટ ફોર્મમાં સોનું લઈને સુરત પહોંચી હતી। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ સોનું છુપાડવામાં આવ્યું હતું। આપની સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જ એ સાબિત કરી રહ્યા છે કે ભેજાબાજોએ એવી મોડસ ઓપરેન્ડી અપનાવી કે અણસાર સુધા ન આવે, પરંતુ એસઓજીની બાજ નજરથી તેઓ બચી ન શક્યા। બેગમાં રેક્ઝિનના પડની પાછળ બીજું પડ બનાવીને તેના પર સોનાની પેસ્ટ લગાવવામાં આવી હતી। તો પેસ્ટ ફોર્મમાં સોનું મળ્યા બાદ એસઓજીએ પોતાની ઓફિસની અંદર જ સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને તપાસ હાથ ધરી હતી, જેમાં રેક્ઝિન પર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા જ સોનું અલગ તરી આવ્યું હતું, જેનું વજન કરતા કુલ 64.89 લાખની કિંમતનું 924 ગ્રામ સોનું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દાણચોરો કંઈક આવી જ અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને રાજ્યમાં સોનું ઘુસાડવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। હાલ તો આ મામલે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ દુબઈથી સોનું સુરત લાવ્યા હતા અને સુરત એરપોર્ટ પરથી પણ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પણ ત્યારબાદ જ્યાં સોનાની ડિલિવરી કરવા આરોપીઓ પહોંચ્યા હતા ત્યાં એસઓજીએ તેમને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ 4 ટ્રોલી બેગમાં સોનું લાવ્યા હતા, જેમાં તપાસ કરતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો। આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરી 4 આરોપી સોના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। દુબઈથી સોનું લાવનાર દંપતી કેરિયર તરીકે કામ કરતું હોવાનું સામે આવ્યું છે। તો સોનું મંગાવનાર અને તેના ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે અને મોડસ ઓપરેન્ડી જોતા એસઓજીનું માનવું છે કે આરોપીઓ પહેલા પણ આવી કરતૂતને અંજામ આપી ચૂક્યા હોઈ શકે છે। દુબઈ અને ભારતમાં સોનાની કિંમતમાં ઊંચો તફાવત હોય ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે। લઈમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે જેઓ કેરિયર તરીકે પકડાયા છે અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે, 4 ઇસમોને પકડ્યા છે। આ ઉપરાંત દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે અને આ આગળની જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે। જે પકડાયું છે જે કપલ એ તો કેરિયર છે ને એને 10 થી 15,000 રૂપિયા એક ટીપ જે હોય એના ઉપર મળતા હતા અને મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં 1 કિલોએ 6 થી 7 લાખ રૂપિયાનો ફરક હોય છે, એટલે 6 થી 7 લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે। તો આ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અને એસઓજીની બાજ નજરથી આ સ્મગલર્સ બચી ન શક્યા। જો કે દુબઈ એરપોર્ટથી પણ તેઓ બચી ગયા અને સુરતમાંથી પણ ખૂબ જ સુરક્ષિત રીતે તેઓ બહાર આવી ગયા, પણ જ્યારે સોનું વેચવા ગયા તો એસઓજીની બાજ નજરથી તેઓ બચી ન શક્યા અને સામે તેઓની મોડસ ઓપરેન્ડી આવી ગઈ છે। કઈ રીતે લિક્વિડ ફોર્મમાં પેસ્ટ ફોર્મમાં તેઓ સોનું દુબઈથી અહીં સુરત લઈને આવ્યા હતા।